સુરતના વિમાનની મુસાફરો માટે ફરી એકવાર નિરાશાનો સામનો કરવો પડ્યો છે। દુબઈ ફ્લાઇટની શરૂઆત અંગે આશા હતી ત્યારે જ ફરી બ્રેક લાગતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। એર ઇન્ડિયા એક્સપ્રેસની જાહેરાત પર વિશ્વાસ તૂટ્યો છે। એર ઇન્ડિયા એક્સપ્રેસે 17 મેથી સુરત દુબઈ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને બુકિંગ પણ લીધા હતા। જોકે હવે ફરીથી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓને ભારે નિરાશા મળી છે। સુરત દિલ્હીનું ભાડું 6,000 થી વધીને ₹12,000 સુધી પહોંચી ગયું છે। સુરતમાંથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે દિલ્હી પર નિર્ભર રહેવું પડતા ખિસ્સા પર ભારે બોજ વધ્યો છે। યુએઈ દ્વારા યુદ્ધની સ્થિતિના કારણે વિદેશી એરલાઇન્સ પર અસ્થાયી કેપ લાદવામાં આવ્યો છે, જેના કારણે નવી ફ્લાઇટો શરૂ કરવાની પ્રક્રિયા અટકી ગઈ છે। સુરત દુબઈ ફ્લાઇટ ન શરૂ થઈ શકવાનું આ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। સુરતમાંથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ન હોવાના કારણે મુસાફરોએ અન્ય શહેરોના રૂટ પસંદ કરવા પડે છે। આ સ્થિતિમાં દુબઈની ફ્લાઇટ શરૂ ન થતાં વ્યવસાયિક પ્રવાસીઓ અને કામદારોને સૌથી વધુ તકલીફ પડી રહી છે।